अन्नान् सम्मोहतमोहरस्स नमो नमो दिवायरस्स पञ्चपयारस्सुवगारगस्स सत्ताण संवत्तपयासगस्स आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો, મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત આચાર્ય શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવને નમસ્કાર, ટીકાકારને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. તેમાં જ્ઞાન માર્ગના અધિકાર ચાલે છે. એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાનની મોટાભાગની વિચારણા પૂરી થઈ. હવે થોડીક છેલ્લી બાકી છે અવધિ જ્ઞાનના અનુસંધાનમાં, તે સમજવાનો પ્રયત્ન કરીએ. ગાથા નંબર 402 ખરું? ધુવ અધુવરુવેણય અવરે કેતમ હિ વટી તે કેતે અવરે કાલમિ પૂર્ણો એકેકમ વટે સમયમ. દેશ અવધિ, પરમ અવધિ અને સર્વ અવધિ એમ 3 વિભાગ પાડ્યા ગૌથી જ્ઞાનના. એમાં જગન્ય દેશ અવધિની વાત અત્યારે ચાલે છે કે જગન્ય દેશ અવધિના વિષયભૂત ક્ષેત્રમાં ધ્રુવરૂપથી અને અધ્રુવરૂપથી ક્ષેત્રની વૃદ્ધિ થતાં જગન્ય કાળમાં એક એક સમયની વૃદ્ધિ થતી જાય છે. ફરીથી આ જ વાત કે ક્યાં વાત હતી કે અવધિ જ્ઞાનમાં કેટલું જોઈ શકે, તો અવધિ જ્ઞાનના મુખ્ય પ્રકાર આ રીતે પાડ્યા કે દેશ અવધિ, સર્વ પરમ અવધિ અને સર્વ અવધિ. એમાં 1, 2, 3 છે એ રીતે જ આપણે બોલીએ છીએ. દેશ અવધિ થોડું જણાય, એનાથી વધારે પરમ અવધિમાં જણાય, ઘણું વધારે, ઘણું ઊંચું, ઘણું લાંબુ, ઘણે સુધી, પણ એનાથી વધારે સર્વ અવધિમાં જણાય. અને તે ધીમે ધીમે લેવાનું છે આપણે. તો ધ્રુવરૂપ શું ને અધ્રુવરૂપ શું? તો કે અહીંયા જે પહેલાં બતાવવામાં આવ્યું હતું, એટલે કે આની પહેલાંના વાંચનમાં અને એની પહેલાં કે સૂચિ અંગુલ એના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ભેદ કરવાથી એ જ્યારે ભેદ થઈ જાય પછી એમાં એક એક પ્રદેશની વૃદ્ધિ થાય છે. ફરીથી સૂચિ અંગુલ શું? ભૂલાઈ ગયું છે આપણને. અંગુલના 3 પ્રકાર બતાવ્યા હતા. મુખ્ય અંગુલના 3 પ્રકાર એ જુદા: આત્મ અંગુલ, ઉચ્છેદ અંગુલ, પ્રમાણ અંગુલ. પછી એક એક અંગુલના 3 પ્રકાર બતાવ્યા હતા. એમાં આવો શબ્દ આવતો હતો, સૂચિ, પ્રતર વગેરે. હા, એ જ. તો એ પેલું સૂચિ અંગુલ. તો સૂચિ અંગુલ એટલે આકાશ પ્રદેશની શ્રેણી. એ થોડીક વધારે લાંબી, આગળથી લાંબી અને વધારે જાડાઈ, એની જાડાઈ એમને જો ગણતા હોય, કોઈની સાથે કમ્પેર ન કરતા હોય, તો એમ જ કે આકાશ પ્રદેશની શ્રેણીની લંબાઈ અને જાડાઈ એક પ્રદેશ પ્રમાણની. લંબાઈ સેજ લાંબી એટલું જ આવ્યું, અને જાડાઈ તો કે એક પ્રદેશ પ્રમાણ જેટલી. એક પ્રદેશ તો કેટલી જગ્યા રોકે? કાંઈ જ ના રોકે. એક પરમાણુ પૂતગલ રોકે એટલી. એક પ્રદેશ કાંઈ જ નથી રોકતો. કહેવા પૂરતું જ છે. એટલે નાનામાં નાની, ઓછામાં ઓછી, કારણ કે જગન્ય બતાવે છે. જગન્ય ક્ષેત્ર, જગન્યની રીતે બધું વાત છે. હવે એમાં એમ કહે છે કે દ્રવ્ય અપેક્ષાથી વાત કરીએ તો સૂચિ અંગુલનો અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, એક તો આવો સૂચિ અંગુલ, એનો અસંખ્યાતમો ભાગ, અને એ જ્યારે વ્યતીત થઈ જાય ત્યારે, એટલે કે એ ગણાઈ જાય ત્યારે આપણે કહીએ કે આટલા 55 પછી, 16 પછી, 256માંથી કે એનાથી ગણવાની, એટલે કે વ્યતીત થયેલો ભૂતકાળમાં પૂર્વે થઈ ગયેલા તે કેટલા? તો કે 255, 16 જે કાંઈ બોલ્યા તે. તો એવી રીતે આપણે કંઈ પૂર્વભવો, એટલે પૂર્વભવો ગમે એટલા આપણે હોઈ શકીએ. એમ આગલું પ્રિવિયસ વન વ્યતીત થઈ ગયા છે તે એ કરીએ તો જ સમજાય એવું છે કે અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એટલા એના વ્યતીત થઈ જાય પછી એક ક્ષેત્રમાં એક એક પ્રદેશની વૃદ્ધિ થાય છે. એટલે કે એક એક પ્રદેશ વધતો જાય છે. એટલે કે જગન્ય અવધિ જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રમાં જે આપણે આગળ રીતે કીધી, અત્યારે કીધી તે પ્રમાણે એક એક પ્રદેશની વૃદ્ધિ થતાં શું થાય છે
તો કે આવલીથી ભુક્ત ભક્ત, એટલે કે આવલીથી ભાંગાકાર કરવાનું, એટલે ભાગાકાર. ભાંગાકાર તો લોકો બોલે, આપણે તો ભાગાકાર કહીએ. તો કે જે ઇનડિવિઝિબલ કહીએ તે તો છેક છેલ્લે અવિભાજ્ય, પણ ડિવિઝન કહીએ એટલે ભાગાકાર. તો કે એ ખંડિત કરવું એ જ ભાગાકાર કરવું. એટલે અહીંયા કર્યું છે આવલી સે ભક્ત, એટલે નવો જ શબ્દ, ભાગાકારમાંથી ભક્ત કરી નાખ્યું. અને નહીંતર ખંડિત આવતો હતો. તો કે એ કરતાં કરતાં ઘનાંગુલ પ્રદેશના પ્રમાણ છે એની વૃદ્ધિ થઈ જાય, એમાં વધારો થઈ જાય. અને ત્યારે દેશ અવધિ જ્ઞાનના વિષયભૂત કાળના પ્રમાણમાં એક સમયની વૃદ્ધિ થાય છે. એટલે ક્ષેત્રથી દ્રવ્યથી ગણો તો એક પ્રદેશની વૃદ્ધિ થાય છે, સમય અપેક્ષાએ કાળ અપેક્ષાએ કરીએ તો એક સમયની વૃદ્ધિ થાય છે. ઇઝી ટુ રિમેમ્બર, યાદ રહી જાય તેવું છે. એક પ્રદેશની વૃદ્ધિ, એક સમયની વૃદ્ધિ, સહેલું છે. અને આ જે વધ્યું આવી રીતે એક પ્રદેશ સાથે એક સમય, તેનું નામ ધ્રુવ વૃદ્ધિ કહેવાય છે. ધ્રુવ વૃદ્ધિ, ધ્રુવ નિત્ય ચોક્કસ આ પ્રમાણે હંમેશા હોય તે રીતે. પછી ધ્રુવરૂપથી પણ વૃદ્ધિ થાય, અધ્રુવરૂપથી પણ થાય. તો અધ્રુવરૂપથી કેવી રીતે થાય એ બતાવે છે હવે એ જ ગાથામાં, કે ઘનાંગુલના અસંખ્યાત્મા ભાગની અથવા તો સંખ્યાત્મક ભાગ, એની સાથે વાંધો નથી, જે પણ ભાગ હોય તે, એમાં એક પ્રદેશની વૃદ્ધિ થાય એટલે ઉત્તરોત્તર, એટલે કે ધીમે ધીમે આગળ આગળ એક એક સમયની વૃદ્ધિ થતી જાય છે. તે ધ્રુવ અધ્રુવ વૃદ્ધિ કહેવાય. એટલે એમાં ચોક્કસ ન રહ્યું કે અસંખ્યાત ભાગ જ હોવો જોઈએ એવું ન રહ્યું. પહેલાંમાં અસંખ્યાત જ, અને આમાં સંખ્યાત હોય અગર અસંખ્યાત હોય, બંનેની ભજના એમ લખેલું છે ટીકામાં. એટલે કે અંશે આ હોય અથવા આ પણ હોય, આ પણ હોય, આ ન હોય, આ ન હોય, બેમાંથી ગમે તે હોય તો ચાલે. અને બંનેને લાગુ પડે છે કે સંખ્યાત ભાગ કે અસંખ્યાત ભાગ, અસંખ્યાત પ્રમાણ. એટલે જે પણ હોય તે ટૂંકમાં આટલું જ કહેવું છે કે એક સમયની વૃદ્ધિ થાય છે. આ ગાથામાં અત્યારે એટલું જ છે કે ઉત્તરોત્તર એક પ્રદેશ એક સમયની વૃદ્ધિ થાય છે. કોનામાં? જઘન્ય દેશ અવધિ જ્ઞાનમાં. અને બે વસ્તુ નવી આવી, ધ્રુવરૂપ ને અધ્રુવરૂપ. એટલે ધ્રુવ વૃદ્ધિ અને અધ્રુવ વૃદ્ધિ. જઈએ આગળ. ગાથા નંબર 403. સંખાતેદા સમયા પઢમે પૌવમ્ય ઉભયદો વઢ્ઢી ખેતમ કાલમ અસ્ય પઢમદિ કંડયે વોચ્છમ. હવે વોચ્છમ એટલે કહું છું, ઈચ્છું છું નહીં, વોચ્છમ. અને કંડયે એટલે કાંડક આવ્યું. હવે કાંડક શું? તો કે આમાં શું કહે છે, પહેલાં અર્થ સમજીએ. કે પહેલાં કાંડકમાં 19 કાંડક સુધી જવાનું છે. એમાં પહેલા કાંડકમાં ધ્રુવરૂપથી અને અધ્રુવરૂપથી અસંખ્યાત સમયની વૃદ્ધિ થાય છે. એટલે જે વૃદ્ધિ થાય છે એ મેં જઘન્ય અવધિ જ્ઞાન કીધું, દેશ અવધિની વાત કરી, એ ક્યાં થાય છે, શું થાય છે? તો કે કાંડકમાં. એટલે કાંડકનો બીજો પર્યાય શબ્દ છે પર્વ. પર્વ એટલે શેરડીના સાંઠામાં જેમ એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ, એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો વચ્ચેનો જે ભાગ છે તેને પર્વ કહેવાય છે. એ શેરડીના સાંઠાથી જ સમજાય, પર્વ શબ્દથી જ સમજાય. કાંડકનો પર્યાય શબ્દ પર્વ, પર્વનો પર્યાય શબ્દ કાંડક. આ ગણિતમાં કરુણાનુયોગમાં પર્યુષણ પર્વમાં પર્યુષણ કાંડક એમ નહીં કહેવાય. હત્યાકાંડ કહીએ, અકસ્માત થાય મોટો તો એમાં કાંડ કહેવાય. કેટલાક એવા ખરાબ કામમાં કાંડ શબ્દ વપરાય છે, અહીંયા આપણે વ્યવહારમાં વાપરતા નથી. અહીંયા કર્ણાનુયોગમાં આ રીતે પર્યુષણ પર્વની જેમ પર્યુષણ કાંડ નહીં વપરાય. જીવકાંડ યસ, કર્મકાંડ વિભાગ છે, બરાબર છે, પર્વ છે. અધિકાર અધ્યયન વિભાગ એ અર્થમાં વપરાય. અહીંયા કાંડક અને પર્વનો અર્થ શું? તો કે ઇન્યુમરેબલ પાર્ટ ઓફ અંગુલ, એટલે કે અંગુલનો અસંખ્યાત્મો ભાગ. આપણે બોલી બોલીને સાંભળીને જરાક ટેવાઈ ગયા, થાકી ગયા હોય તો જરા બીજી ભાષા આવે એટલે આપણને ધ્યાનમાં આવે, બરાબર? ઇન્યુમરેબલ આવે એટલે એમ થાય શું બોલી ગયા, કે સાંભળ્યું તો કે અસંખ્યાત. અને કયો પાર્ટ, કોનો અસંખ્યાત્મો ભાગ? તો કે અંગુલ. હમણાં ભૂલી ગયા છીએ તો સૂચિ અંગુલ, પ્રતુર અંગુલ, એવી રીતે અંગુલની જ વાત ચાલે છે. એમાં ઇન જનરલ એકલો અંગુલ શબ્દ છે, તો કે અંગુલનો અસંખ્યાત્મો ભાગ એ. પછી એમાં આગળ શું કહેવું છે? તો કે જેમ શેરડીના સાંઠામાં એક ગાંઠથી બીજી ગાંઠ વચ્ચેનો ભાગ હોય, તેવી રીતે કોઈ એક પર્ટિક્યુલર એટલે કે વિવક્ષિત ભેદ, એટલે કે ધારો કે કરીને અ બ ક કહીએ, એક્સ વાય ઝી કહીએ એમ, તો કે એક ભેદથી બીજી ભેદ ત્યાં સુધીમાં જેટલા ભેદ થાય, એક સંખ્યા નક્કી કરી હોય, એક વસ્તુ નક્કી કરી હોય, એક વિષય સબ્જેક્ટ મેટર કંઈ નક્કી કર્યો, પછી અને બીજો કર્યો, તો કે એકથી બીજા સુધી. ક્યાંથી ક્યાં સુધી? તો કે એકથી બીજા સુધીમાં જે કંઈ ભાગ થાય કે જે કંઈ ભેદ થાય, ભાગ નહીં પણ ભેદ થાય,
અને એનું ગ્રુપ એટલે એનો સમૂહ, તેને કાંડક કહેવામાં આવે છે. જેમ હું એમ કહું કે 5 થી 15 વચ્ચે, એટલે આપ તરત જ કહી દો કે 5 ને 15 વચ્ચે શું થાય? 10 આવ્યું? હા, એ 10ની વાત છે એમ, અથવા આ સરવાળો જવાબ 10માં આવે એમ, 5 થી 15 વચ્ચે. હવે એ કેવું કેવી રીતે, અને બધી વસ્તુને બધી વ્યાખ્યાને લાગુ પડે ત્યારે કેવું અઘરું છે. એટલા માટે આ પ્રમાણે કહેવું પડે કે એક ગાંઠથી બીજી ગાંઠ, અથવા તો આ પર્વ, અથવા તો વિવક્ષિત ભેદથી કોઈ એક વિવક્ષિત ભેદથી બીજા વિવક્ષિત ભેદ સુધી જે કંઈ વચ્ચેના ભાગ આવે છે, ભેદ આવે છે, તેનો સમૂહ, ગ્રુપ, બંચ, જથ્થો અને પ્રમાણ, રાશિ, જે શબ્દ કયો તે, તો કે એ બધાને કાંડક કહેવામાં આવે છે, અથવા પર્વ કહેવામાં આવે છે. અહીંયા કાંડક જ રાખીએ છીએ. જે પ્રાકૃતમાં કંડઈ શબ્દ છે તે પાકું. પહેલા કાંડકમાં ધ્રુવરૂપથી ને અધ્રુવરૂપથી, જે આગલી ગાથામાં કહ્યું તેમ, અસંખ્યાત સમયની વૃદ્ધિ હોય છે, અગર થાય છે. હવે આગળ બધા બીજા કાંડકના ક્ષેત્ર અને કાળના વાતની કરવાની છે, વાતની ગાથા આવે છે. આમાં આટલું જ છે. કાંડકની વ્યાખ્યા આવી ગઈ, પર્વની વ્યાખ્યા આવી ગઈ. ગાથા નંબર 404. આ ન સમજાયું તો પ્લીઝ કયો, નહીંતર આગલું બધું નહીં સમજાય. એટલે કાંડક એટલે વિભાગ, એમ જ થયું ને. પણ ક્યાંથી ક્યાં સુધીનો? તો કે એક ગાંઠથી બીજા ગાંઠ સુધીનો, એવી રીતે વિભાગ એમ. આ જીવકાંડમાં આટલાથી આટલા પાના સુધી, કર્મકાંડમાં આટલાથી આટલા, વચનામૃતજીમાં આટલાથી આટલા પાના સુધી એમ. એટલે આ વાત કોની? તો કે કાંડકની વાત છે. કાંડકમાં. અને કોની? તો કે અવધિજ્ઞાનની. અને અવધિજ્ઞાનમાં પણ દેશ અવધિજ્ઞાનની વાત ચાલે છે. એમાં પણ જગન્ય અને હજી દ્રવ્ય ક્ષેત્રથી જ વાત ચાલે છે. હવે કહે છે કે હવેની ગાથામાં ક્ષેત્ર અને કાળથી વર્ણન કરીએ છીએ. ગાથા 404. અંગુલમાં વલિયાએ ભાગમ સંખેજ્જદો વિસંખેજ્જો અંગુલમાં વલિયંતો આવલિયમ ચાંગુલ પુદ્ધત્તમ. પહેલા કાંડકમાં જગન્ય ક્ષેત્રનું પ્રમાણ કેટલું? ધીમે ધીમે. પ્રથમ કાંડક, પહેલો વિભાગ જે કયો એમાં જગન્ય ક્ષેત્રનું છે, કાળનું નથી. ક્ષેત્ર ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે, જાણીતો શબ્દ છે. અને ઉત્કૃષ્ટ ક્ષેત્રનું પ્રમાણ એ ઘનાંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. ઘનાંગુલનો અસંખ્યાતમાં પ્રમાણ, અને પછી પાછું ઉત્કૃષ્ટ રીતે જુઓ તો ઘનાંગુલનો સંખ્યાતમાં ભાગ દેખાય છે. બે રીતે આવી ગયું. જગન્ય જ છે પણ ઘનાંગુલનું છે. પછી જગન્ય કાળનું પ્રમાણ કેટલું? તો કે આવલીનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાળમાં આવલીનો સંખ્યાતમો ભાગ. એટલે બંનેમાં એ રીતે મૂક્યું. પહેલામાં અસંખ્યાત, પછી સંખ્યાત. જગન્ય અસંખ્યાત જેટલું દેખાય છે, ઉત્કૃષ્ટમાં સંખ્યાત જેટલું દેખાય છે. આપણે કહીએ ને, પહેલાં ઝીણું ઝીણું બધું દેખાય છે, નાનું નાનું દેખાય છે ને પછી મોટું મોટું, એટલે નજીક આવતા જઈએ અથવા એ વસ્તુની ગણતરી થતી જાય કેમ, તો આપણને સમજી શકાય એવી વાત છે. રોજબરોજના રૂટીનમાં, વ્યવહારમાં એવું છે જ આપણા. નાનું મોટું, ઝીણું મોટું, પહેલાં પેલું દેખાય, પેલી સંખ્યા હોય પછી પેલું દેખાય. ઘણાને પહેલાં મોટું દેખાય ને પછી નાનું દેખાય, એ પણ છે. હવે પહેલા કાંડકનું યાદ રહી ગયું આપણને. બીજા કાંડકમાં આ જ ગાથામાં છે કે બીજા કાંડકમાં ઘનાંગુલ પ્રમાણ અને કાળ તો કે એક આવલી પ્રમાણ છે. એટલું ઘનાંગુલ, એમાં સંખ્યાત અસંખ્યાત કાંઈ રહ્યું નહીં બીજા કાંડકમાં. એટલું ઘનાંગુલ, અને સમયમાં માત્ર એક આવલી જેટલું જ છે. ત્રીજા કાંડકમાં ક્ષેત્ર ઘનાંગુલ પૃથક્ત્વ છે અને સમય પ્રમાણે કાળ આવલી પૃથક્ત્વ પ્રમાણ આવ્યું. હવે એમાં એક શબ્દ નવો આવ્યો, પૃથક્ત્વ. પૃથક્ત્વ એટલે 3થી ઉપરની સંખ્યા, આગળની સંખ્યા, અને 9થી ઓછી. બરાબર છે? નીચે ફૂટનોટમાં મૂક્યો છે. 3થી 9 સુધીની સંખ્યાને પૃથક્ત્વ કહેવામાં આવે છે. બરાબર છે ને? શાસ્ત્ર, પરિભાષા, ગણિત જુદું જ છે. તો 3થી 9નો જવાબ આપ્યો અલગ અલગ. એમાં એ જ સંખ્યા હોવી જોઈએ, 1 2 ન ચાલે, અને 9થી આગળ તો ઠીક કે ન ચાલે. પછીની ગાથા છે 405. હવે 19 કાંડકની વાત 2-3 ગાથામાં આવ્યા કરશે. આવલીય પુદ્ધતમ પૂર્ણ હથમ તહ ગાવુયમ મુહૂર્તમ તું જોયણ ભીણ મુહૂર્તમ દિવસંતો પર્ણુ વિસમતું. ચોથા કાંડકમાં
સમય આવલી પૃથક્ત્વ છે, લખવામાં બદલ્યું. પહેલાં ક્ષેત્ર લખતા પછી કાળ લખતા. આપણું ધ્યાન રહીએ એટલે આમાં કાળ પહેલાં લખ્યું પછી ક્ષેત્ર એવું લાગે છે. તો કાળ આવલી પૃથક્ત્વ છે અને ક્ષેત્ર હસ્ત પ્રમાણ છે, એક હાથ જેટલું જ. 5મા કાંડકમાં ક્ષેત્ર પ્રમાણે એક કોષ અને કાળ પ્રમાણે એક અંતર્મૂળ સુધીનું જ દેખાય, ત્યાં સુધી જ ચાલે. 6ઠ્ઠા કાંડકમાં એક યોજન સુધી દેખાય અને સમય પ્રમાણે ભિન્ન મુહૂર્ત જેટલું દેખાય. હવે ભિન્ન મુહૂર્ત એટલે નવો શબ્દ આવે તો કે કિંચિત ન્યૂન, મુહૂર્તમાં કંઈક ઓછું. મુહૂર્ત એટલે 48 મિનિટ પૂરી, અને અંતર્મુહૂર્ત હોય તો એક સમય ઓછો. તો મુહૂર્ત એટલે 48 મિનિટમાં કંઈક થોડુંક ઓછું, ગમે તે વેરિએશન આવે, ગમે ત્યાં આવે, સેકન્ડમાં આવે, બીજામાં આવે, મિનિટમાં આવે, અને ગમે ત્યાં આંકડો આવી શકે 48 મિનિટમાં. એ ભિન્ન મુહૂર્ત કહેવાય. અને તેટલું ક્ષેત્ર 6ઠ્ઠા કાંડકમાં આવું છે, ત્યાં સુધી દેખાય. સમય એટલો જ આપ્યો, થોડીક મિનિટ જ. એટલે કોકને 2 મિનિટમાં પૂરું થઈ જાય તો થઈ જાય, એમ મુહૂર્તની અંદર છે એમ. 7મા કાંડકમાં સમય કુછ કમ એક દિન, એટલે એક દિવસ કરતાં ઓછું, એટલે 24 કલાકથી થોડુંક ઓછું ત્યાં સુધી દેખાય. 24 કલાક પૂરી ન થવા દે, વધુમાં વધુ 23 કલાક કે 23.5 કલાક, 24 કલાક થતું હશે, પણ વધારે નહીં. કંઈક થોડુંક ઓછું 24 કલાકમાં. અને ક્ષેત્ર 25 યોજન છે. ગાથા પૂરી થઈ ગઈ. 405 નંબર, 406 નંબરની ગાથા. બરહમ્મી અધમાસમ સાહિયમાસમ ચ જંબુ દિવ્વમ્મી વાસમ ચ મણુવલોએ વાસપુદ્ધત્તમ ચ રુચ ગમ્મી. 8મા કાંડકમાં ભરત ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રની મર્યાદા આવી ગઈ, એને ઐરાવતમાં આવી દેનું ન દેખાય. ભરત કહ્યું એટલે 5 ભરત આવી જાય એમાં. અને કાલ અર્ધમાસ પ્રમાણ છે. પછી અર્ધમાસ એટલે કૌંસમાં લખ્યું છે પક્ષ, યાને 15 દિવસ પખવાડિયું, એટલે કે સમય પ્રમાણે પખવાડિયા સુધી 15 દિવસ સુધી, 14થી 14 કે પૂનમથી પૂનમ, એવી રીતે. પૂનમથી પૂનમ તો વધારે થઈ જાય, 14થી 14 જ કહેવું પડે. પૂનમથી અમાસ કહેવાય. 9મા કાંડકમાં ક્ષેત્ર જંબુદ્વીપ પ્રમાણ છે, મોટું મોટું થતું જાય છે. ભરત ક્ષેત્ર એટલું હતું, એમાંથી જંબુદ્વીપ આખો. અને કાળ 1 માસથી કંઈક અધિક, ત્યાં સુધી દેખાય, પછી જતું રહે, એવું થયું ને. 10મા કાંડકમાં ક્ષેત્ર મનુષ્ય લોક પ્રમાણ, પાછું ઓછું થઈ ગયું, અને કાળ 1 વર્ષ પ્રમાણ છે. 11મા કાંડકમાં ક્ષેત્ર રૂચક દ્વીપ સુધી અને કાળ વર્ષ પૃથક્ત્વ પ્રમાણ, એટલે કે વર્ષ પૃથક્ત્વ એટલે 3 થી 9 વર્ષ સુધીમાં. 3 થી વધુ અને 9 થી ઓછું, ગમે ત્યાં હોઈ શકે. વર્ષની મર્યાદા એ રીતે આપી, એટલે કેટલું પ્રિસાઇઝ છે કે બધામાં જુદું જુદું આવે છે. પછી રૂચક દ્વીપ આવ્યું, એ વળી શું? ક્ષેત્રની જ મર્યાદા છે. ભરત ક્ષેત્ર હોય, જંબુદ્વીપ છે, મનુષ્ય ક્ષેત્ર છે, એવી રીતે રૂચક દ્વીપમાં લીધું. એટલે કે જુઓ જ્ઞાન કેવું છે, એને એટલા દરિયા સુધીનું, દ્વીપ સુધીનું, નદી સુધીનું કેટલું દેખાય એ પણ લઈ લીધું આમાં. બીજી રીતે એરિયા મૂકવાની બદલે રૂચક દ્વીપ, તો કે જૈન ભૂગોળ પ્રમાણે બરોબર છે કે ઉપર ઉર્ધ્વલોક મધ્વલોક કર્યા કરે એવું નથી. આ મનુષ્ય ક્ષેત્રમાં પણ જે આવતું હોય તે કેવું જોઈએ એ પણ કહ્યું એમણે. અને ત્યાંથી આગળ જે ગોળકુંડાળા છે કે આની ફરતે આ લવણ સમુદ્ર ને આની ફરતે આ દ્વીપ આવ્યો ને એકની ફરતે 2 યોજન ને 4 યોજન ને એમ રાઉન્ડ એન્ડ રાઉન્ડ બધું બતાવે છે. આનાથી મોટું ગોળ, આનાથી મોટું, આનાથી મોટું. એમાં રૂચક દ્વીપ છે, અથવા એનું સાચું નામ રૂચક વર દ્વીપ છે. તો કે એ 13મો દ્વીપ છે, 13મા નંબરનો છે. નંદીશ્વર દ્વીપ 8મો છે અને આ 13મો છે. એવા 16 દ્વીપના નામ તો વાંચવામાં આવ્યા છે. એટલે તો એ રૂચક દ્વીપ છે, ત્યાં સુધી દેખાય છે. એટલે એક ક્ષેત્રની મર્યાદા આવી ગઈ, એટલે ત્યાં સુધી દેખાય એ પાક્કું. કોઈક જીવને દેખાતું હોય કે ઘણાને દેખાતું હોય, પણ ત્યાં સુધી દેખાઈ શકે, પછી નહીં જ, એનાથી આગળનો દ્વીપ નહીં, એટલે નહીં. તો એ કેટલું બધું પ્રિસાઇઝ કહેવાય. આપણે કહીએ કે 2 આંખ સીધી લીટીમાં જેટલું જોઈ શકે એટલી જ રેન્જમાં હોય, દરેકની રેન્જ જુદી હોય. પછી જમણી બાજુ ડાબી બાજુના એંગલથી માપતા હોય, વગેરે વગેરે. તો કે આમાં તો કાંઈ જ નહીં. આ એક દ્વીપ એટલે આ એક દ્વીપ, ત્યાં સુધી દેખાય. ત્યાં સુધીમાં વચ્ચે જેટલા આવ્યા ત્યાં સુધી દેખાય.
એટલે બોલો, દરિયા પારે એવી રીતે દેખાય છે આ હિસાબે, એક પછી એક દ્વીપ, એક પછી એક સાગર વીંટાળેલા હોય પૃથ્વીના પટને, અને એમાં બધું આવું દેખાય. કેવું પડે જ્ઞાન, અવધિ જ્ઞાન છે, અવધિની અવધિ બતાવે છે, અવધિ જ્ઞાનની. અને 3 થી 9 વર્ષ સુધી રહે, પછી નહીં, એનાથી વધારે ઓછું ન હોય. ગાથા નંબર 407. સંખ્યે જપમેવાસે દિવસમુદ્દાહવંતે સંખ્યેચ્ચા વાસમ્મે અસંખ્યેજ્જે દિવસમુદ્દા અસંખ્યેજ્જા. 12મું કાંડક આવ્યું. 12મા કાંડકમાં સંખ્યાત વર્ષ પ્રમાણ સુધીનો કાળ અને ક્ષેત્ર સંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણ, એટલે જેટલા બધા સંખ્યામાં છે, જેટલા ગણી શકાય એટલા, ને જેટલા છે એટલા જ છે. તો કે એ બધા જે દ્વીપ સમુદ્ર, જોકે છે તો અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર, એમાંથી સંખ્યાત આપણને જે ખબર છે તે 29 સુધીની આંકડામાં આવે તે, તો કે એ બધા પ્રમાણે એનું ક્ષેત્ર સંખ્યાત સુધીનું છે, ભલે અસંખ્યાત હોય. એટલે ઘણું બધું વધારે કહેવાય. ઘણા બધા સંખ્યાત વર્ષ સુધી અને સંખ્યાત કાળ ક્ષેત્ર સુધી. પછી એનાથી આગળનું 13 થી 19મા કાંડક સુધી અસંખ્યાત વર્ષ પ્રમાણ કાળ છે અને અસંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણ ક્ષેત્ર છે. એટલે એ સરખું જ આવ્યું, પણ મોટો ડિફરન્સ ક્યાં છે? ત્યાં સંખ્યાત છે અને 13માં પછી અસંખ્યાત છે. 12મા 13મા કાંડનો ડિફરન્સ આ મોટો છે, ઘણો પડી ગયો. સંખ્યાતમાં તો લિમિટેડ આવ્યું, અસંખ્યાતમાં તો સંખ્યા 12 ગયું, 29 આંકડા ઉપર ગયું. એટલે કે જ્ઞાન ઘણું, એની રેન્જ વધી ગઈ એમ. હજુ પણ એમાં કહે છે, ગાથામાં ચોખવટ કરે છે કે જો કે આ કહેવાય છે સંખ્યાત અસંખ્યાત, એ પણ સામાન્ય પ્રકારે કહેવાય છે, ઇન જનરલ કહેવાય છે, પણ વિશેષ રૂપથી, ઇન પર્ટિક્યુલર, કે જો અમુક કોઈક જીવને અથવા અમુકને શું થાય તો કે ઉત્તરોત્તર અસંખ્યાત ગણા ક્ષેત્ર અને કાળનું પ્રમાણ દેખાય છે, થઈ જાય છે. એટલે કે કેટલાક જીવને એના કરતાં પણ વધારે દેખાઈ શકે, કેટલોક એરિયા વધારે કવર કરી શકે અસંખ્યાતમાં પણ. એટલે સામાન્યપણે આટલું છે, પણ કોઈક જીવને એમ થયું ને વિશેષ રૂપથી કે વધારાનું ઉત્તરોત્તર કેટલાકને અસંખ્યાત ગણા ક્ષેત્ર અને કાળ સુધી દેખાઈ શકે છે, જોઈ શકે છે, અને એરિયા કવર થઈ જાય છે. અને 19મું છેલ્લું કાંડક આ અવધિજ્ઞાન, દેશાવધિ જ્ઞાનમાં, ક્ષેત્ર એનું સંપૂર્ણ લોક દેખાય છે. અવધિ જ્ઞાનમાં સંપૂર્ણ લોક. પછી કાળ તો કે એક સમય એક પલ્ય કમ, એટલે કે એક પલ્યમાં એક સમય ઓછો. પલ્ય એટલે પલ્યોપમ, એ ટૂંકી ભાષામાં પલ્ય લખાય છે. તો કે એક પલ્યોપમ એટલે આપણને ખબર છે સાગરોપમ પલ્યોપમના તો કેટલા બધા વર્ષ થાય, એમાંથી 1 વર્ષ ઓછું, એટલે કે એક વર્ષ નહીં, એક સમય કમ. હવે એક સમયની ગણતરી ન લખે તો ન ચાલે, પણ જેવું જણાય દેખાય તેવું તદ્દન નિર્દોષપણે, નિખાલસપણે જેમ છે તેમ કહેવાનું હોય. એટલા માટે એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ, રિયલી રિયલ, જેમ હોય તેમ. એક દોરાવારનો ફેર હોય તો એનું માપ પણ આપણને શીખડાવે કે વાળનો અગ્રભાગ કે 8 વાળનો અગ્રભાગ, 8 વાળ ભેગા કરો તેમ. એટલે એમાંય પાછું, અથવા તો એટલે વાળનો 8મો ભાગ પણ થયો, અને એટલું એનું પણ પાછું નામ આપણે આવી ગયું છે, લીખ ને જૂ ને જવ ને બધું તે. એટલે એક પલ્યમાં એક સમય ઓછો છે. ટૂંકમાં શું નથી દેખાતું, એક સમયમાં શા માટે એવું રાખ્યું હશે? પણ એવું હશે. એટલે એક સમય પહેલાં જતું રહેતું હશે કે ન દેખાય શું એક સમય ઓછો, એટલે એટલા સમય સુધી જે પણ વધુમાં વધુ પલ્યોપમ સુધી જોઈ શકે ત્યાં જ મોઢું ભરાઈ જાય કે મગજ બંધ થઈ જાય, પછી શું કહીએ. ગાથા નંબર 408. કાલ વિશેષેણ વહી દખે ખેત વિશેષો ધુવા હવે વઢ્ઢી અઢ્ઢુવ વઢ્ઢી વિપૂર્ણો અવિરુદ્ધમ ઇઠ્ઠ કંડમ્મી. પાછું કંડમ્મી, કાંડ આવ્યું, કંડય આવ્યું હતું, હવે કાંડ શબ્દ આવ્યો. અર્થ બતાવે છે કે કોઈ વિવક્ષિત કાંડક અને એના ક્ષેત્ર વિશેષમાં કાલ વિશેષનો ભાગ દેવાથી જે કંઈ બાકી રહે, ભાગ દેવાથી એટલે ભાગાકાર કરતા થયું અહીંયા, એટલું ધ્રુવ વૃદ્ધિનું પ્રમાણ છે. હવે શબ્દ આવ્યો
ધ્રુવ વૃદ્ધિ. પહેલાં આવ્યો તો ધ્રુવ વૃદ્ધિ, અધ્રુવ વૃદ્ધિ, સંખ્યાત અસંખ્યાત. એમાં હવે પાછું ધ્રુવ વૃદ્ધિ આવી ફરીથી. કોઈ એક ઈચ્છિત, વિવક્ષિત એટલે ઈચ્છિત કે ધારો કે માનો કે કોઈ જે પણ આંકડો લ્યો તે, તો કે 19માંથી જે કાંડક લેવું હોય તે, તો કે કોઈ એક કાંડકના ક્ષેત્ર વિશેષમાં એના પ્રમાણે કાલ વિશેષ હોય એમાં ભાગ દેવાથી જે શેષ રહે, બાકી રહે, તેટલું ધ્રુવ વૃદ્ધિનું પ્રમાણ છે. એટલે આપણે કહીએ ને શું શેષ વધી, તો ભાગાકાર કરીએ તો અમુક શેષ જ વધે ને. નાની રકમ હોય, નાનો આંકડો હોય, બિલકુલ નાનો હોય. ઘણીવાર તો વધે જ નહીં શેષ, તો શૂન્ય કહીએ, નિહિશેષ કહીએ એમ. એટલે કે જે રિમાઇન્ડર હોય છે તે એ શેષ કેવું છે. એવી જ રીતે અવધિરૂપના એટલે કે અવિરોધ રૂપથી ઇષ્ટકાંડકમાં એટલે આપણે જે ઈચ્છ્યું હોય તે, એમાં અધ્રુવ વૃદ્ધિનું પ્રમાણ સમજવું જોઈએ. એટલે જેટલું ધ્રુવ વૃદ્ધિનું પ્રમાણ છે એટલું જ અધ્રુવ વૃદ્ધિનું પ્રમાણ ગણવાનું છે. આ ગાથામાં અત્યારે પછી અધ્રુવ વૃદ્ધિના પ્રમાણની બીજી ગાથા આવે છે, એ પાછું બીજી રીતે લેવાનું છે. એટલે અત્યારે આટલું યાદ રાખવાનું છે. હવે અધ્રુવ વૃદ્ધિનો ક્રમ બતાવે છે 409 ગાથા. અંગુલ અસંખ ભાગમ શંખમ વા અંગુલમ ચ તસ્સેવ શંખમ શંખમ એવમ સેઢિત પદરસ અધ્રુવગે. અધ્રુવ વૃદ્ધિનો ક્રમ એટલે એ વૃદ્ધિ કેવી રીતે થાય છે એમ જ થયું ને, ક્રમથી કેવી રીતે થાય છે. તો ઘનાંગુલના અસંખ્યાત્મ ભાગ પ્રમાણ અથવા ઘનાંગુલનો સંખ્યાત્મ ભાગ પ્રમાણ અથવા ઘનાંગુલ માત્ર કોમા, એટલે યાદ રાખવાનું છે ઘનાંગુલનો કાં તો અસંખ્યાત્મ ભાગ, કાં તો સંખ્યાત્મ ભાગ, કાં તો ઘનાંગુલ એટલું જ ખાલી માત, એટલે સમજાય ત્રણેય. હવે પાછું બીજું પ્રમાણ આવે અથવા સંખ્યાત ઘનાંગુલ, અસંખ્યાત ઘનાંગુલ, એવી રીતે એક એક શ્રેણીના અસંખ્યાત ભાગ પ્રમાણ, શ્રેણીના સંખ્યાત્મ ભાગ પ્રમાણ, શ્રેણી પ્રમાણ, એવી રીતે સંખ્યાત શ્રેણી પ્રમાણ, અસંખ્યાત શ્રેણી પ્રમાણ અથવા પ્રતરનો અસંખ્યાત ભાગ, સંખ્યાત ભાગ અને પ્રતર પ્રમાણ, એવી રીતે સંખ્યાત પ્રતર, અસંખ્યાત પ્રતર, એમ પ્રદેશોની વૃદ્ધિ થતાં થતાં જેમ કરતા જાઓ તેમ એક એક સમયની વૃદ્ધિ થાય છે. એટલે પ્રદેશો વધતા જાય છે તેમ એક એક સમય વધતો જાય છે. એટલે પ્રદેશની સંખ્યા કેવી નથી ને સમયની વૃદ્ધિ કેવી નથી, આપણને ખાલી આટલું કહે છે. પછી જેટલા પ્રદેશ વધે આપણી ઈચ્છા પ્રમાણે સંખ્યા હોય ને એ પ્રમાણે જોતા હોય, એમાં એક એક સમય લઈ લેવાનો સાથે. જેટલા તપેલા હોય એટલા, પણ એના ઢાંકણ કવર કરવાના એમ. એટલે આપણા ઉપર વાત આવી. જેટલા પ્રકારની વૃદ્ધિ થાય છે તેટલા પ્રકારની વૃદ્ધિમાંથી ક્યારેક કોઈક પ્રકારની, ક્યારેક કોઈક પ્રકારની એમ પ્રદેશ વૃદ્ધિ થતી હોવાથી એક એક સમયની વૃદ્ધિ તો થાય ને થાય. એ અધ્રુવ વૃદ્ધિનો ક્રમ છે. અધ્રુવ શું કામ? કોઈ વાર થોડી થાય, કોઈ વાર વધારે થાય. ધ્રુવ વૃદ્ધિ, અધ્રુવ વૃદ્ધિ. એટલા માટે એ અધ્રુવ વૃદ્ધિમાં એ નિયમ પ્રદેશમાં ચોક્કસતા નહીં, પણ સમયમાં ચોક્કસ કે ગમે તેટલા પ્રદેશ હોય, ગમે તેમ હોય, પણ એક એક સમય વધારતા જવાનો છે. સીધી વાત છે. આટલા માણસને જમાડવાના છે, પણ આના સગા જ હોય કે એના ઘરના જ હોય, તો એ બે માણસને કે જેટલા હોય, જેટલા નહીં, પણ એક એક સમય, એક એક કુટુંબ દીઠ કે એક પહેલા દીઠ આપણે એક એકને વધારે આપવાની છૂટ, એમ એક આપવા જ છૂટ, દરેકમાં એક એકની છૂટ, એવું બધું. એક રૂમમાં એક સીટ રાખી દેવાની, એમ સહેલું છે, આમ તો સમજાઈ જાય, એવી રીતે સમજાઈ જાય. હવે એ જ વસ્તુને આપણે વ્યાખ્યા કરીને લખવા કહેવાનું હોય તો નથી ફાવતું, કારણ કે આ બધા પારિભાષિક શબ્દો આવે છે. અને આપણે સંખ્યાત અસંખ્યાતનું શું લઈ આવીએ, અસંખ્યાતનું ને અનંતનું ને શું શબ્દ લાવીએ. હવે ગાથા નંબર 410, એમાં ઉત્કૃષ્ટ દેશ અવધિના વિષયભૂત દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની વાત આવે છે, શરૂ થાય છે. અત્યાર સુધી જે હતું તે દેશ અવધિ, પણ જઘન્ય દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ. હવે દેશ અવધિ જ ચાલે છે હજુ, પણ એના ઉત્કૃષ્ટ કેટલા હોય, કેવી રીતે હોય તે બતાવે છે. કેટલું ડિટેલ્સમાં ગયા છે એ જોવાનું છે. ગાથા નંબર 410. કમ ઇય વગણમ ધુવ હરેણી ગીવાર ભાજી દે દવમ ઉક્ક સખે તમ પૂર્ણ લોગો સંપૂર્ણ ઓહોદી. હવે આમાં ધ્રુવભાગ હાર કે ધ્રુવહારની વાત આવે છે. તમે તો બધાએ ધ્રુવહાર શોધી કાઢ્યું હશે ને?
ધ્રુવહાર એનો જ પર્યાય શબ્દ ધ્રુવ ભાગહાર છે. બંને શબ્દ લખીએ એટલે આપણે ગોટાળો થઈ જાય જરા, પણ ગોટાળો ન થાય એટલે કહું છું, સ્પષ્ટતા કરું કે બંને પર્યાય શબ્દ છે. કાં તો ધ્રુવહાર લખે, કાં તો ધ્રુવ ભાગહાર લખે. ભાગ શબ્દ આવ્યો એટલે પહેલી નજરે એમ જ સમજાય કે કંઈક વિશેષ છે, જુદું છે. નહીંતર ધ્રુવહાર લખવામાં શું જાય, પણ બંને લખાય છે. એટલું આ વાંચતા વિચારતા ખબર પડે છે. તો ધ્રુવ ભાગહાર કે ધ્રુવહારની વ્યાખ્યામાં શું હતું, તો કે સર્વભેદમાં જે ભાગહારનો ભાગ દેતા પ્રમાણ આવે તેને ધ્રુવ ભાગહાર કહે છે. એટલે સાદી ભાષામાં તો 16/4 કરો તો જમણી બાજુ 4 આવે છે, ભાજ્ય, ભાજક, ભાગાકાર અને શેષ. તો આમાં શેષ આવતું નથી, પણ આ બાજુ 4 આવ્યું તો એને ધ્રુવ ભાગહાર કહેવાતું હશે, કે એ વસ્તુ તો રહે જ છે, ધ્રુવ છે. એ સંખ્યા તો ધ્રુવ જ છે, 16/4 એટલે કે 16/4 4 જ કીધું મેં. હા, તો પછી જે જમણી બાજુ એનો જવાબ આવ્યો કે એટલું કેટલું થાય સંખ્યા, તો લબ્ધ શું, તો કે 4. તો 4 છે એ નિત્ય છે, કારણ કે એ આંકડો તો રહે છે. 16 ને 4 ને છેદ ઉડી જાય અને ભાગાકાર થઈ જાય અને શેષ કાંઈ વધે નહીં, એટલે એ કાંઈ રિમેઇનિંગ પાર્ટ નથી, બરાબર. પણ જે વધ્યું એ નિત્ય છે, ધ્રુવ છે, એટલે એ સમજાય કે એ ધ્રુવ ભાગહાર. પણ કેવું, કેવી રીતે, દાખલાથી સમજાઈ ગયું આપણને. 16/4 કરીએ તો 4 આવે, તે ધ્રુવ ભાગહાર થયો 16ની સંખ્યા માટે, બરાબર. હવે શરૂ થઈ ગયું ધ્રુવહાર ને ધ્રુવ ભાગહાર. જેના વડે ભાગીએ છીએ તે નહીં, જે ભાગીએ છીએ તે નહીં, પણ જે જવાબ આવે છે કે એનો હવે ભાગાકાર કરતાં શું વધ્યું, એનો જે શબ્દ હોય તે ભાજ્ય, ભાજક, ભાગાકાર, શેષ, એમાં જે ગણો તે. ચાલો હવે ગાથા નંબર 411. ફરીથી આના અર્થમાં એવું આવે છે, આ ધ્રુવહારની આપણે વ્યાખ્યા કરી કે કારમણ વર્ગણામાં માંડ ભૂલી ગયા હતા, પણ કર્મ કાંઈ ભૂલાય, ભેગા જ છે. કારમણ વર્ગણામાં એક વખત ધ્રુવહારનો ભાગ દેવાથી, એક જ વખત જે લબ્ધ આવે તેટલું દેશ અવધિનું ઉત્કૃષ્ટ દ્રવ્યનું પ્રમાણ છે. આપણે અહીંયા 16 ગળ્યું હતું, તો 16માં એક જ ભાગ આપવાનો, એક વખત, એકવાર ધ્રુવહારનો ભાગ દેતા. કોનામાં? અનંત જ જવાબ આવશે. કારમણ વર્ગણા જ અનંત છે, તો કારમણ વર્ગણામાં એકવાર ધ્રુવહારનો ભાગ દેતા જે કંઈ આવે છે તે દેશ અવધિનું ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણ છે. એટલે દ્રવ્યથી તો એમ જ કહેવાય ને કે અનંતું દેખાય છે, અનંત પ્રમાણ છે. સંખ્યામાં કેવું, કેવી રીતે, તો કે અનંત. દ્રવ્યથી એટલે અહીંયા સંખ્યાથી, સ્થૂળ દૃષ્ટિએ. ક્ષેત્રથી જુદું એરિયા કવર કરે, કાળથી સમય કવર કરે, ક્યાં સુધી ટાઈમ લિમિટ, અને ભાવ તો અહીંયા જે દ્રવ્યની વાત છે. એટલે કારમણ વર્ગણામાં સરવાળો કરો તો શું થાય, અનંત જ ના આવે. એટલે એટલું દેખાય છે એમ. ચાલો આગળ જઈએ. અને સંપૂર્ણ લોક ઉત્કૃષ્ટ ક્ષેત્રનું પ્રમાણ છે. દ્રવ્ય ક્ષેત્ર બે સાથે લે છે અહીંયા અત્યારે. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ક્ષેત્ર કેટલો કરે, સંપૂર્ણ લોક, તો જવાબ અનંત જ હોય ને. આ દેશ અવધિનું ઉત્કૃષ્ટ અવધિમાં સંપૂર્ણ લોક લખ્યું છે, યાદ રાખવા જેવું છે. અને પરમ અવધિમાં ઓછું થાય છે. એટલે સંપૂર્ણ લોકની વ્યાખ્યા ગણવાની છે. સંપૂર્ણ લોક પ્રમાણે એટલે લોકમાં છે એટલું દેખાય એમ, તો પછી એમાં બધું આવી જાય છે 14 રાજલોકમાં. તો એટલે જ્યારે પરમ અવધિ કે સર્વ અવધિ વાત આવે ત્યારે આપણે લઈએ છીએ. અત્યારે આટલું યાદ રાખવાનું છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આટલું દેખાય, ભલે દેશ અવધિ કહેવાય તો પણ. કાળની અપેક્ષાએ એક સમય કમ એક પલ્ય, એટલે કે એક પલ્યમાં એક સમય ઓછું, અને ભાવની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ દ્રવ્યની પર્યાય. દ્રવ્ય ગુણ પર્યાય, એટલે દ્રવ્ય એટલે મોટું મોટું દેખાઈ ગયું, આટલી ફ્રેમ છે ને આટલી વ્યક્તિ છે એમ નહીં, બધાની ડિટેલ્સ પર્યાય એ પણ દેખાય છે. સમયની નહીં, પણ પર્યાય દેખાય છે. એ ઉત્કૃષ્ટ દેશ અવધિનો વિષય છે. અહીંયા કાળ અને ભાવ શબ્દથી દ્રવ્યની પર્યાયનું ગ્રહણ કરવામાં આવે છે, એમ નીચે જ લખ્યું છે, ઘરનું નથી. ઓફકોર્સ ભાવ એટલે પદાર્થ થાય, એમ ભાવ એટલે પર્યાય પણ અર્થ થાય જ છે, એટલે નવું નથી આપણા માટે. પણ અહીંયા લખી દીધું છે એટલે આપણને સ્ટેમ્પિંગ છે એટલે ગમે, કે ટીકાકારે, અનુવાદકે, સંપાદકે, અથવા તો ધવલાકાર, અથવા તો એમાંથી લખનાર સિદ્ધાંત આચાર્ય,
નેમિચંદ્રજી, સિદ્ધાંત ચક્રવર્તી, એમણે પણ એવું લખેલું છે. એટલે આપણને 100% માન્ય થાય છે, શંકા રહેતી નથી. કાળ અપેક્ષાએ એક પલ્યમાં એક સમય ઓછો અને ભાવ અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ દ્રવ્યની પર્યાયને આ ઉત્કૃષ્ટ દેશ અવધિ જોઈ શકે છે, જાણી શકે છે. અવધિ જ્ઞાનમાં જણાય છે કેવું વધારે ઠીક લાગે, દેખાય છે એમ કેવું એના કરતાં થોડોક ફેર. ગાથા નંબર 412. કાલે ચૌર્ણ ઉઢ્ઢી કાલો ભજી દવ ખેત ઉઢ્ઢીય ઉઢ્ઢીય દવ પજ્જય ભજી દવા ખેત કાલાહુ. કાળની વૃદ્ધિ થવાથી 4 પ્રકારની વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળની વૃદ્ધિ થાય છે, નથી પણ થતી. એવી જ રીતે દ્રવ્ય અને ભાવની અપેક્ષામાં પણ એમાં વધારો થતાં ક્ષેત્ર અને કાળમાં વધારો થાય પણ ખરો, ન પણ થાય. પણ ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્ય અને ભાવની વૃદ્ધિ તો અવશ્ય થાય ને થાય. ક્ષેત્ર વધારે વધ્યું એટલે ભાવમાંય ફેર પડી ગયો અને દ્રવ્યમાંય ફેર પડ્યો, વધારો થાય. અને કાળમાં સમય વધી ગયો એટલે દ્રવ્ય ભાવમાં બંને વધી ગયા કહેવાય. એ સમજાય છે. ગાથા નંબર 413. હવે દેશાવધિનું નિરૂપણ પૂરું થયું એમ લખે છે. હવે એના પછીનો ક્રમ એટલે પરમ અવધિની વાત આવે છે. એ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી આવશે. ગાથા છે: દેશા વહી વરદવમ ધુવહારેણ વહી દેહવે નિયમા પરમા વહી સ અવરમ દવપમાણમ તુજીણ દીઠમ. દેશ અવધિનું જે ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણ છે તેમાં એક વખત ધ્રુવહાર ઉમેરવાથી, ધ્રુવહારનો ભાગ દેવાથી જ લખે છે, જે લબ્ધ આવે એટલું નિયમથી પરમ અવધિનું જઘન્ય દ્રવ્ય પ્રમાણ છે. પછી આમાં ઉમેરે છે એસા જિનેન્દ્ર દેવને કહા હે. દર વખતે એવું નથી લખતા, ભાર દેવા માટે કે અહીંયા ડાઉટ તમને લાગતો હોય તો જીન ભગવાન કહે છે, હું કહું છું એમ નહીં, એમ આપણે બોલતા હોઈએ છીએ તેમ. ફરીથી દેશ અવધિનું જે ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણ આવ્યું, આપણે આવી ગયું આગળ, એમાં એક વખત ધ્રુવહારનો ભાગ દેવાથી, એટલે કે ભાગાકાર કરતા છે કે શું એ જોવાનું છે. જે લબ્ધ આવે એટલું જ નિયમથી પરમ અવધિનું જઘન્ય દ્રવ્ય પ્રમાણ નીકળે છે, એટલું જિનેન્દ્રદેવ કહે છે. એટલે જે હતું તેમાંથી સરવાળો કરવાનો કે ભાગાકાર કરવાનો? ભાગ દેને છે એટલે શું? સરવાળો તો ન જ હોય ને, ભાગાકાર કરવાનો એટલે ઓછું થાય. તો દેશ અવધિનું ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણ ઓછું દેખાય, જઘન્ય કરતાં તો વધારે જ હોય ને, ઉત્કૃષ્ટ જ હોય ને. એટલે પ્લસ કરવાનું, સરવાળો કરવાનો, ભાગ દેવાનો. એ જેટલો ભાગ એનો આવ્યો એનો ભાગ એને આપી દો, એટલે આમાંથી આમાં સરવાળો કરો, આનું આને આપી દો, અથવા આ બહેનનું આ ભાઈનું આને આપી દો. હવે એમાં સરવાળો જ કરવાનો આવે ને, પહેલાંનું હોય કે પછીનું હોય કે બીજાને આપવાનું. બીજાને આપવાની વાત નથી, આ જે છે પ્રમાણ તેમાં ભાગ દેવાનો છે. વિચાર કરીને કહેજો, કાંઈ વાંધો નહીં. અહીંયા આટલું જ છે આ ગાથામાં. તો દેખીતી વાત છે કે ઉત્કૃષ્ટ હોય એટલે વધારો જોઈએ, ઘટાડો ન હોય. ચાલો, ગાથા નંબર 414. હવે પરમ અવધિના ઉત્કૃષ્ટ દ્રવ્યનું પ્રમાણ કેવું છે? આમાં વાત તો આવી ગઈ, પણ હજી કંઈક ચોખવટ હવે આવે છે. પરમાવહિ સભેદા સગ ઉગાહણવિય પહદતે ઉ ચરમે હાર પમાણમ જેઠસય હોદી દવમ તું. પોતાને એટલે આપણા એક એક વ્યક્તિએ વિચારવાનું, પોતાના અગ્નિકાય શરીર, જીવરાશિ, શરીર નહીં, અગ્નિકાયની વાત એટલે તેજસકાયના જીવની જ વાત છે, તેજસ શરીરની વાત નથી. એની અવગાહનાના ભેદનું જેટલું પ્રમાણ છે એક એક જીવનું, એટલે કે અગ્નિકાયના જીવ તો આપણને તો દેખાતા નથી, કેવલી પ્રભુએ જોયા છે, તો કે એમાં એક એક જીવ અને એની અવગાહના પાછી.
એ જેટલું પ્રમાણ છે એના અવગાહનાના ભેદનું અગાઉ ડિટેલ્સમાં ઘણું આપણે લીધું છે. તો એ જે પ્રમાણ છે તેમાં તેજસ્કાયિક જીવરાશિની સાથે ગુણાકાર કરવાનો, એ જ વસ્તુનો ગુણાકાર કરવાનો, એ જ અગ્નિકાયના જીવો સાથે, કારણ કે એની સૌથી વધારે અવગાહના કીધેલી હશે. એટલે તો કે એ જે ઉત્પન્ન થાય છે તે રાશિ એટલા પરમ અવધિ જ્ઞાનના ભેદ થાય છે. જેટલી રાશિ એટલે જે સંખ્યા આવી એટલા પરમ અવધિ જ્ઞાનમાં એટલા બધા ભેદ થાય છે, ત્યાં સુધી થાય છે ઉત્કૃષ્ટ રીતે. ઉત્કૃષ્ટ દ્રવ્યનું પ્રમાણ છે એટલે સંખ્યા આવે જ, આંકડા આવે તો કે એમાં એટલું બધું દેખાય છે. જે આપણને તો નરી આંખે અગ્નિકાયના જીવ દેખાતાય નથી, છે એ ભાનવાય પ્રેરાતું નથી. અને એમાં સર્વોત્કૃષ્ટ અંતિમ ભેદમાં દ્રવ્ય ધ્રુવ હાર પ્રમાણ હોય છે. જુઓ, આ પરમ અવધિ જ્ઞાનની વાત છે અને બહુ અગત્યની વાત થઈ. આમાં ઘણું કહી દીધું કે ધ્રુવહાર પ્રમાણ હોય છે સર્વોત્કૃષ્ટ અંતિમ ભેદમાં. એટલે ગમે તેટલું કરો પણ પરમાણુ જે છે તે નથી દેખાતું. અનંત પૂતગલ પરમાણુનો મળેલો નાનામાં નાનો સ્કંદ, નાનામાં નાનું એક બિંદુ જેટલું જ પરમાણુ, આપણી દૃષ્ટિએ તો એક બિંદુ જેટલું કે અણુ જેટલું જ, પણ પરમાણુમાંથી અણુ જેટલું, પણ જે કંઈ મળેલો જે સ્કંદ થયો તે એ સ્કંદ સુધી આ પરમ અવધિ જ્ઞાન જોઈ શકે છે, એનાથી વધારે જોઈ શકતું નથી. એટલે આ લખવું પડ્યું કે આમાં સર્વોત્કૃષ્ટ અંતિમ ભેદમાં છેક છેલ્લામાં દ્રવ્ય કેટલું હોય, ધ્રુવહાર પ્રમાણ હોય છે. એટલે કે હજી પરમાણુના મળેલો સૂક્ષ્મ સ્કંદ એટલું જોઈ શકે છે, પરમાણુ સુધી જોઈ શકતું નથી. હવે અર્થ વાંચીએ, આ ગાથા વાંચી એના પછીની ગાથામાં અર્થ લઈએ છીએ. હવે આમાં આટલું જ છે, આ યાદ રાખવા જેવું છે. આ બિટવીન ધ લાઇન્સ છે, આમાં છે નહીં. આમાં જે છે ધ્રુવહાર પ્રમાણ જ છે, પણ વિચાર કરો કે દેશ અવધિથી પરમ અવધિ વધારે, પરમ અવધિથી સર્વ અવધિ વધારે છે. ગઈકાલે થોડી વાત થઈ છેલ્લા વાંચનમાં. એટલે તો એ વધારે છે તો ક્યાં આવે? હવેનો વિષય છે જે સર્વ અવધિ આવે છે એમાં એને એક પરમાણુ પણ દેખાય છે, કેવલ જ્ઞાની છે. એટલે એક પરમાણુ, એક પ્રદેશ, એક સમય, બધું એનું જ્ઞાન હોય. અને આમાં નથી. એટલે કે પરમાણુનું જ્ઞાન નથી, પહેલાં કરતાં વધારે છે. તો શું હોય? તો કે અનંત પૂતગલ પરમાણુ અને એ પરમાણુનો મળેલો પહેલામાં પહેલો નાનામાં નાનો સ્કંદ. મોટો હોય તો દેખાય જ, સવાલ નથી. નાનામાં નાનો સ્કંદ એ દેખાય છે, પણ એક પરમાણુ એ પરમ અવધિમાં નથી, એમ અત્યારે અર્થ થાય છે. આગળ વાંચીએ આગલી ગાથામાં. ગાથા નંબર 415. સૌવા વહિ સ એકો પરમાણુ હો દિણિવ્ય પોસો ગંગા મહણ ઈસ પવાહો વધુઓ હવે હારો. એનો અર્થ વાંચીએ કે પરમ અવધિના ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રમાણમાં ધ્રુવહારનો એકવાર ભાગ દેવાથી જે લબ્ધ આવ્યું તે એક પરમાણુ માત્ર દ્રવ્ય આતા હે આવે છે. એક માત્ર પરમાણુ, એક જ પરમાણુ, એટલે પરમાણુ માત્ર લખ્યું. આ સર્વ અવધિ જ્ઞાનનો વિષય છે. આ જ્ઞાન અને આનો વિષયભૂત પરમાણુ તે નિર્વિકલ્પ છે. જ્ઞાન પણ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પક હિન્દી, અને એ જ નિર્વિકલ્પક. એટલે થોડોક ફેર છે નિર્વિકલ્પ શબ્દમાં અને નિર્વિકલ્પક જ્ઞાન કહીએ ત્યારે થોડોક ફેર છે. પરમ કૃપાળુ દેવે વચનામૃતજીમાં એક પત્રમાં નિર્વિકલ્પક જ્ઞાન થયા પછી એમ શબ્દ વાપર્યો છે, આપને ખ્યાલ હશે. અને ઘણું કરીને બોલ્ડ લેટર્સમાં છે, ડાબી બાજુ આવે છે. તો એ કેવું છે? એ આ નિર્વિકલ્પક, કે એક પરમાણુ તે નિર્વિકલ્પક છે. એમાં જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેદ હોય નહીં. અહીંયા વિકલ્પ એટલે બીજું કાંઈ નહીં, ભેદ ભાંગા પ્રકાર, એ ડિટેલ્સ ન હોય. કારણ કે એક પરમાણુ જેટલું નાનામાં નાનું, હવે એના જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ શું, એના આગળ કંઈ ભાગ પાડી શકાતા નથી. એમાં જે છે તે એટલું જ છે, અસ્તિત્વ પૂરતું જ છે. અને કહેવા પૂરતું, સમજવા પૂરતું અસ્તિત્વ છે, બાકી તરત જ પરમાણુનો સ્કંદ જ થઈ જાય છે. એટલે નાનો તો નાનો, અનંત પૂતગલ પરમાણુ એકલા રહેતા નથી, તરત જ સ્કંદ રૂપે હોય જ છે, થઈ જ જાય છે. એટલા માટે એને સ્કંદ કહીએ છીએ. પરમાણુનું અસ્તિત્વ છે માટે આપણે લેવું પડે. તો કે એ સ્કંદ છે એ પહેલાંને દેખાય છે. પહેલાંને એટલે પરમ અવધિ જ્ઞાનીને. અહીંયા સર્વ અવધિ જ્ઞાનીને પરમાણુ દેખાય છે, એકમાત્ર પરમાણુ દેખાય છે. યસ, એટલે એનો વિષય પણ એવો છે સૂક્ષ્મ અને નિર્વિકલ્પક, અને પોતાનું જ્ઞાન એટલે કેવલ જ્ઞાન છે એ પણ નિર્વિકલ્પક, અને પરમાણુ વિષય છે એ પણ નિર્વિકલ્પક છે. એટલે એમાં ભાગ પડતા નથી.
કેવળ જ્ઞાનમાં બીજી રીતે વિકલ્પ નથી કહીએ આપણે, નિર્વિકલ્પ જ્ઞાન. અને અહીંયા નિર્વિકલ્પક એટલે શું કહ્યું કે જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ નથી. પરમાણુમાં ક્યાં ભાગ પડે જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ? એની સંખ્યા નથી ગણવાની. હવે અહીંયા જે ભાગહાર છે તે ગંગા જેવી મહાનદીના પ્રવાહની જેમ ધ્રુવ છે. ભાવાર્થમાં આપ્યું છે જ વાંચું કે જે રીતે ગંગા જેવી મહાનદીનો પ્રવાહ હિમાચલ પ્રદેશથી નીકળીને અવિચ્છિન્ન પ્રવાહ દ્વારા, એટલે કે અવિચ્છેદપણે, પેલો પણ અવિચ્છેદપણે છે, તો કે એવી રીતે વહેતું વહેતું પૂર્વ સમુદ્ર એમાં સ્થિર થઈ જાય છે. તેવી જ રીતે આ ભાગહાર પણ જગન્ય દેશ અવધિ જ્ઞાનના દ્રવ્ય પ્રમાણથી લઈને સર્વાવધિના દ્રવ્ય પ્રમાણ સુધી જઈને અવિચ્છિન્ન રૂપથી જતું જતું ગતિ કરતું કરતું પ્રવાહની જેમ, પાણીના પ્રવાહની જેમ જ અવિચ્છિન્નપણે ગતિ ચોક્કસ કરે છે. એમ કરતાં કરતાં પરમાણુ ઉપર જઈને અવસ્થિત થઈ ગયું છે, સ્થિર થઈ ગયું છે, પહોંચી ગયું છે, જમા થઈ ગયું છે, જામી ગયું છે. સ્થિર થઈ ગયું એટલે બસ જામી ગયું. પહોંચતું પહોંચતું જ્ઞાન ત્યાં સુધી આવીને આ બધું વડોટીને ગંગા નદીના પ્રવાહનું પાણી એક બિંદુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય. એવી રીતે વહેતું વહેતું પહોંચી ગયું, તેમ વધતું વધતું આ જ્ઞાન પરમાણુ સુધી પહોંચી ગયું એમ, અને ત્યાં સ્થિર થઈ ગયું છે. કેમ કે અવધિ જ્ઞાનના ભેદમાં સર્વ અવધિ જ્ઞાન એ અંતિમ ભેદ છે. આમાં લખ્યું છે દેશ અવધિ અને પરમ અવધિની જેમ આમાં ભેદ નથી. એટલા માટે નિર્વિકલ્પ છે, અને એનો વિષય પૂતગલ પરમાણુ એ પોતે પણ નિર્વિકલ્પ જ છે. હી હે. પાકું સમજાય તેવી વાત છે. સેજ વચ્ચે ચૂકી જાવ એટલે ખલાસ. મેં આપને કહ્યું જ છે કે ત્યારે તો ઉપયોગ બરાબર એમાં જ રાખવો પડે. આપે શું કહ્યું? કોઈ મારે જલ્દીથી કોઈને ખ્યાલ આવે અથવા મારી ન શકે. એટલે હવે ક્લિયર થયું ને, પરમ અવધિ કરતાં સર્વ અવધિ વધારે વધારે વધારે, આ અપેક્ષા એ વધારે. અને કંઈ પણ અયથાર્થ કે જે કયો તે જાણતા કે અજાણતા બોલી જવાય કે કહેવાય જાય તો બોલનારને તો ઘણો દોષ લાગે, મારે તો ઘણો દંડ ભોગવવો પડે. એટલે આ પાકું કરીને જ કહેવાય છે, એ ધ્યાનમાં રાખજો. ગાથા નંબર 416. પરમો હિ દવભેદા જેતિય મેત્તા હુતેત્તિયા હોંતી તસ્ય વખેત કાલ વિયપ્પા વિષયા અસંખ્ય ગુણિદકમા. પરમ અવધિના દ્રવ્યની અપેક્ષાથી જેટલા ભેદ છે તેટલા જ ભેદ ક્ષેત્ર અને કાળની અપેક્ષાથી છે પરમ અવધિના, પણ તેનો વિષય અસંખ્યાત ગુણિત ક્રમ છે. અનંત નહીં લખ્યું, અસંખ્યાત ગુણિત ક્રમ છે. ભાવાર્થ કે જો કે પરમ અવધિના ભેદ દ્રવ્ય ક્ષેત્ર કાળની અપેક્ષા બરાબર જ છે, તો પણ એના ઉત્તર ભેદમાં ક્ષેત્રકાલનું પ્રમાણ અસંખ્યાત ગણું અસંખ્યાત ગણું છે. ધીમે ધીમે અસંખ્યાત ગણું થતું જાય છે, પણ ત્યાં પૂરું થઈ જાય છે. અસંખ્યાત ગણું જ છે, બસ પૂરું. હવે અસંખ્યાત ગુણિત ક્રમ કેવી રીતે છે એમાં આપણને થાય કે ચાલશે, હવે સમજાઈ ગયું. પણ ટીકાકારને લખનારને તો અનુવાદક નહીં, પણ મૂળ જે હોય સિદ્ધાંત આચાર્ય એમને તો થાય કે બાકી રહેશે. એટલે અસંખ્યાત ગુણિત ક્રમ કેવી રીતે છે એ પણ હવે બતાવે છે. ગાથા નંબર 417. આવલિય શંખભાગા ઇચ્છિદ ગચ્છધણ માણ મેત્તા ઓ દેશાવ હિ સખેતે કાલે વિય વંતિ સંવગ્ગે. હવે કંઈક નવો શબ્દ પાછો આવે છે, ધન શબ્દ આવે છે, ગમે આપણને. વચ્ચે આવી ગયો છે સંકલ્પિત ધન, અને એનું જ બીજું નામ ગચ્છધન, અને એનું જ બીજું નામ પદધન. આ ત્રણેય પર્યાય શબ્દ છે. કેવી રીતે છે તો કે કોઈ પણ પરમ અવધિના ક્ષેત્રમાં જે કંઈ વિકલ્પ છે, એટલે કે આપણે ધારો કે કોઈ સંખ્યા ગણો, એમાં ધારો કે કોઈ સમય ગણો, તો કે વિવક્ષિત કાળમાં અને વિવક્ષિત વિકલ્પમાં જે કંઈ, એટલે કે ધારો કે આ જગ્યાએ આ વ્યક્તિને આજે આટલું એમ કરીને કહે છે, સંકલ્પિત ધનનું જેટલું પ્રમાણ છે
તેની જગ્યાએ આવલીના અસંખ્યાતમાં ભાગને રાખીને, એટલે કે સ્થાપીને દોરવાનું હોય તો એની જગ્યાએ લખીને ગોઠવીને આપણે કહીએ કે આ અભેરાય આ શેલ્ફ છે, પણ એમાં આ વસ્તુ આ પ્રમાણે ગોઠવી છે, પછી હવે આ નાની બોટલ આ પ્રમાણે ગોઠવીને, મોટી બોટલ આ પ્રમાણે ગોઠવીને, એમ જેમ આપણે વાત કરતા હોય એવી જ રીતે મૂકે છે. એને પછી એને પરસ્પર ગુણાકાર કરવાથી જે રાશિ રકમ આવે છે તે દેશ અવધિનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર અને ઉત્કૃષ્ટ કાલમાં ગુણાકારનું પ્રમાણ થાય છે. લાંબુ છે, ન સમજાય એવું, પણ બીજી રીતે કહું કે જેટલામાં ભેદ વિવક્ષિત હોય, એટલે કે આપણે 5મો ગણીએ 17મો ગણીએ, એમ એક રકમ આપણે કંઈ નક્કી કરીએ ત્યાં સુધી 1થી 1 અધિક એવી રીતે અંક સ્થાપતું જવાનું, એટલે કે આંકડો લખતા જવાનું. એમ સર્વ અંકને ઉમેરતા જે પ્રમાણ થાય તે સંકલિત અથવા સંકલ્પિત ધન કહેવાય છે. કોઈક શાસ્ત્રમાં કોઈક સંકલિત લખે છે, સંકલિત લખે છે, કોઈક સંકલ્પિત લખે છે, બેમાં ફેર પડે, પણ અહીંયા બંને વપરાય છે, બંને આચાર્ય એ પ્રમાણે વાપરે છે, એટલે આપણને કોઈ બાદ નથી. ટૂંકમાં એ સરવાળો કરતા જવાનું. એમાં થયું ને 1 અધિક અંક સ્થાપી, એટલે સંકલન, એટલે આમ પણ સરવાળો થાય, એટલે સંકલ્પિત. એમાં બંને આવે કે આપણે જે વિવક્ષિત કયું ઈચ્છ્યું, કઈ ધારણા કરી કે ધારો કે આ આંકડો, ધારો કે આ આંકડો, ધારો કે આ ગમે તે ABCXYZ એમ કેવું છે. ટૂંકમાં 1 અધિક થતું જાય છે, 1 અંક વધતો જાય છે, એટલું જ કેવું છે. તે સ્થાપીને તે સર્વ અંકને પછી ઉમેરતા જવાનું. જેમ આપણે 4 એકડા કર્યા હતા વિરલન, પછી 4 ચોગડા કર્યા હતા, હા એવી રીતે કે પછી સરવાળો કરવાનો, એટલો ફરક, એટલે સંકલ્પિત આવ્યું. 1માં ઉમેરતું જવાનું છે. આપણે મૂળ આંકડો જ ખબર ન હોય ત્યાં આપણે શું આંકડો ઉમેરતા જાય, એટલે એ પણ વિવક્ષિત લખી લે છે કે ધારો કે કોઈ પણ એક રકમ. એમ આગળ સંકલ્પિત સંકલિત ધનની વાત આવશે, એટલે આપણે જરાક યાદ રાખવાનું છે. ભાવાર્થ છે એમાં વાંચીએ કે જ્યાં સુધી 1 આંકડો વધારે જોડતા જઈએ, 1 ઉમેરતા જઈએ અને બધાને જોડવાથી, સરવાળો કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તે વિવક્ષિત ભેદનું સંકલ્પિત ધન કહેવાય છે. એટલે આપણે કહ્યું તે જ પાકું થયું. પહેલાનો 1, બીજાનો 3, ત્રીજાનો 6, એવી રીતે એમ લખ્યું છે. 1 ને 2, 3, પછી 3 ને 2 એમ નહીં કરવાનું, પછી 1, 2 અને 3, 3 ને 2, 5 ને 1, 6 એમ ગણવાનું. એટલે જુઓ, ગણતરી જુદી પડી જાય. ઘીની બોલી થતી હોય ને ઉછામણી ઉત્સવમાં, ત્યારે કેટલીક વાર એમ કહે કે આ પ્રમાણે ગણવાનું છે, બધા ગોટાળે ચડે, પછી વળી કાઢી નાખે કે ચાલો એ પ્રમાણે નહીં. તો કે કોઈ બોલી જાય, ખાલી બોલવા ખાતર બોલતું હોય તો નહીં ગણાય, એણે એટલા મણનું ઘીનું બોલ્યા હોય તે આપવાનું. એમ કોઈ 25 મણ બોલ્યું, પછી 50, 75, 100 થાય, પછી ભલે ને ગમે એટલા આંકડા થાય, પણ પોતે 25 મણ બોલ્યા હતા, 25 મણ અથવા 25માંથી 30 બોલ્યા, તો એ જે બોલ્યા હોય એ રકમ પણ આપી દેવાની. પછી 30 ઉપરથી કોઈ 32 બોલ્યું, 35 બોલ્યું, બીજી વ્યક્તિ પણ હોય અને એની એ વ્યક્તિ પણ હોય, એટલે એટલી રકમ વધારે મળે ને. એટલે એમાં ગોટાળો થાય, કોઈ યાદ ન રાખે, કોઈ ભૂલી જાય, કોઈ કહે તો બરાબર બોલ્યા નહોતા, બરાબર સાંભળ્યું નહોતું, બરાબર કોઈએ નોંધ્યું, લખ્યું નથી, એવી ઘણી બધી વિમાસણ થાય. એટલે પછી એ ભૂલી જાય કે મૂકી દેવામાં આવે છે. અને કેટલીક જગ્યાએ એ પ્રમાણે જ કરવામાં આવે છે કે બોલવા ખાતર બોલે, બીજાને ચડાવવા ચગાવવા એ ન ચાલે, રમત કરવા ખાતર બોલે, એટલે પછી એ પણ લેવાનું. એટલે તો એનું નામ ધન આપ્યું છે, સંકલ્પિત ધન, ગચ્છ ધન, પદ ધન. આગળ જઈએ, ગાથા નંબર 418. ગચ્છ સમા તત્કાલીયતિ દે રૂણ ગચ્છ ધણ મેત્તા ઉભયે વિય ગચ્છ સય ધણ મેત્તા હોંતી ગુણગારા. અત્યારે સરખી રીતે આપણે ગાઈ ન શકીએ, પણ આ ગીતી છંદ છે, આર્યા છંદ છે, એનું બંધારણ કહી આપે છે. એટલે એ રીતે જ સરખી રીતે ગાઈએ શાંતિથી તો ગવાય એવું જ છે. આખા શાસ્ત્રમાં 4-5 જગ્યાએ એવી ગાથા છે, 4 જગ્યાએ કે જે આ રાગમાં નથી, બાકી એ જ છે. પ્રકાર અંતરથી ગુણકાર કા પ્રમાણ બતાતે हैं. ચાલો હવે આ ગુણાકાર તો કરવાનો છે, પણ એ બીજા પ્રકારે બતાવે છે, બીજી રીત, બીજી મેથડ, બીજી રીતે પણ થાય.
જુઓ, બીજી રીત, બીજું પ્રમાણ હોય એ પોતે જાણતા હોય એટલે કયા વિના છૂટકો નહીં. અનેકાંત વાદ, અનેકાંત દર્શન બધું આવે કે જેટલું જાણે એટલે કેવળ જ્ઞાનનો પ્રતાપ છે, પ્રભાવ છે, કે એટલે જેમ છે તેમ બધું જ કહેવું જોઈએ. જે કોઈ વિવક્ષિત ગચ્છની જે સંખ્યા છે તેટલા પ્રમાણમાં વિવક્ષિત ગચ્છથી, ગચ્છ એટલે હવે આપણું આ સંકલ્પિત ધન, એનાથી અવ્યવહિત પૂર્વના ગચ્છના પ્રમાણમાં મેળવીને એક એક કમ કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તેમાં વિવક્ષિત ગચ્છની સંખ્યા મૂકવાથી સંકલ્પિત ધનનું પ્રમાણ થાય છે. અને આ જ ગુણકારનું પ્રમાણ છે, ગુણાકારનું પ્રમાણ છે. મારી રીતે હું કહું, જે સમજી જોઈએ કે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના ક્ષેત્રના પરિમાણની વાત ચાલે છે. એ પરિમાણ જેટલું હોય એટલું. પછી દ્વિરૂપ ઘનાઘન ધારા, અગાઉ 20 કે 24 ધારા આવી ગઈ છે આપણે, એ ધારામાંની એક એ દ્વિરૂપ ઘનાઘન ધારા. એમાં લોક ગુણકાર, અહીંયા ગુણકાર લખે છે એટલે ગુણાકાર નથી બોલતી, ગુણકાર જ બોલું છું. પછી શલાકા, પછી વર્ગ શલાકા, પછી અર્ધછેદ શલાકા, એમ 5 વિભાગ આવતા હતા. એ 5 વિભાગ એવી રીતે અગ્નિકાયના જીવની વાત હતી. અગ્નિકાયની સ્થિતિનું પરિણામ અને અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષેત્રનું પરિમાણ, આ સ્થાનને ક્રમથી અસંખ્યાત વર્ગ સ્થાન કરીએ તે એ આમાં જવાબ આવે છે. અવ્યવહિત પૂર્વનો અર્થ થાય છે. અહીંયા અવ્યવહિત પૂર્વ એવો શબ્દ આવ્યો કે જેટલું છે એની વાત છે. ચલો આગલી ગાથા લઈએ એટલે વધારે સમજાશે. પણ અવ્યવહિતનો અર્થ પૂર્વ એટલું જ. પૂર્વ એટલે ભૂતકાળ, આગળ, પ્રિવિયસલી ભૂતકાળમાં અથવા આજ ભવમાં આગળ, તો કે જે થઈ ગયું તે. તો કે ભૂતકાળમાં એટલે અતીતમાં જે કંઈ થઈ ગયું તે. અતીત એટલે ભૂતની વાત જ નથી, પણ આ કાળમાં હમણાં એટલે આપણે કહીએ ને કે હમણાં 1 મિનિટ પહેલાં કે અડધી સેકન્ડ, 10 સેકન્ડ પહેલાં જે સંખ્યા બોલી તે, એમ કહેવું છે કે જે લખ્યું તે, જે લખાવ્યું તે, અથવા જે થયું તે. એટલે કે જેટલો સરવાળો જે અત્યાર સુધીમાં આવ્યો છે તે, એનું નામ અવ્યવહિત પૂર્વ. આપણે આપણી ભાષામાં કહી દે કે આની પહેલાંનું એટલે શું, વોટ ડઝ ઇટ મીન, એમ ગમે તેને કહીએ આની પહેલાંનું એટલે કઈ અપેક્ષા, એ કઈ વાત છે, શેની અપેક્ષા, શું બધું એમ. આની પહેલાં વ્યક્તિ ગઈ તે, આની પહેલાં વસ્તુ ગઈ તે, આની પહેલાં વાહન ગયું તે, અથવા તો આની પહેલાં હું જે સરવાળો કે શબ્દ કે જે વ્યક્તિનું નામ બોલી તે, કે શું, એમ એ પ્રશ્ન થાય. એવી રીતે એટલે આટલું યાદ રાખીએ, અવ્યવહિત પૂર્વ. આ ગાથામાં એટલું આવ્યું એટલા માટે. જો આમાં દાખલો પણ આપ્યો છે, કહું કે માનો કે આ ગચ્છનું પ્રમાણ છે, એમાં 1 કમ કરવાથી 6 થાય છે. આમાં લખ્યું છે, વાંચું છું. પછી 4 મિલાવાથી 10 થાય છે. એ ગુણકારનું પ્રમાણ છે, તો સમજાય છે. 6 અને પછી 4. આપણે મોઢે બોલી જઈએ તેમ કે 3 ને 3 6, પણ 3 તારી 9, અને પછી કંઈ 6 ને 9 15, પછી 15 ને 12 27, 27 ને 8 35, એમ જે બોલી જાય તો કે હમણાં જે કહ્યું તે. એ રીતે આપણે સરવાળા બાદબાકી જ કર્યા છે. પહેલાં એમ થયું કે આ કેવી રીતે આવ્યું, તો કે આમાં 3 મિલાવાથી 6 આવ્યા છે. તો કે એ પૂર્વનું કંઈક દાખલો લીધો છે કે ચોથો ભેદ ધારો કે વિવક્ષિત છે. આપણે કહીને ધારો કે હું ABC અબકની વાત કરું છું, કોઈ કે હું તો કખગ બોલું છું, પણ કખગ નથી બોલાતું, ABC બોલાય અથવા XYZ બોલાય, એટલા માટે. તો કે એવી રીતે કહે છે કે આ એક વિવક્ષિત ભેદમાં ચોથા નંબરની મારે વાત કાઢવી છે, જવાબ જોઈએ છે. તો કે 4 એટલે ગચ્છનું પ્રમાણ, અને એમાં 6 ઉમેર્યા, અને પછી પાછું આમ તેમ, એટલે સરવાળો કેટલો થાય, તો કે 1 કમ કરવાથી 6 થયા, પછી એમાં 4 મિલાવાથી 10 થાય છે. તો એ ગુણકારનું પ્રમાણ છે, એટલે કે સરવાળાનું પ્રમાણ રકમ આવ્યું. ગુણાકાર કરવાનું નથી, પણ એટલું આવી ગયું એમ. એટલે અહીંયા આ જે ભેદ થયો તે સંકલ્પિત ધન અથવા પદધન અથવા ગચ્છધન કહેવાય છે. આવી રીતે દરેક વિકલ્પમાં ગુણકારનું પ્રમાણ સમજી લેવું જોઈએ, સમજી લેવાનું છે. એમ અહીંયા 418મી ગાથામાં સમાપન કર્યું છે. એને અનુસંધાન 419 સાથે છે, કહેતા હોય તો લઈએ આપણે. પરમા વહી વરખેત્યણ વહી દઉ કસ ઓહી ખેતમ તું સૌવા વહી ગુણગારો કાલે વિય સંકલો ગોદુ. 419મી ગાથા.
આમાં અસંખ્યાત લોક અને એના જે 5 ભાગ પાડ્યા હતા એની વાત આવી, 5 શબ્દ બોલી ગયા તે લેવાનું છે. એટલા માટે કે અસંખ્યાત લોકના પ્રમાણને 5 વાર લોકના પ્રમાણથી ગુણાકાર કરવાથી, તો એ 5 વાર ગુણાકાર કરવાની વાત શા માટે આવી અહીંયા? તો કે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ક્ષેત્રનું પરિમાણ દ્વિરૂપ ઘનધારામાં લોક, ગુણકાર, શલાકા, વર્ગ શલાકા અને જે કહ્યું તે અર્ધછેદ શલાકા, એ જે બધા ભાગ પાડ્યા 3 શલાકાના 3 પ્રકાર અને આ 2 એ 5 છે. એ 5 મુદ્દો મારે કહેવો છે કે અગ્નિકાયની સ્થિતિનું કે અવગાહનાનું જે પરિમાણ હતું એ જ પરિમાણ અહીંયા લાગુ પડે, એ જ જવાબ અહીંયા આવશે, એ બેનું કહેવાનું છે. ત્યાં સુધીની વાત છે અગ્નિકાયના જીવો માટે. બોલો, ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનમાં ક્યાં સુધીનું દેખાય તેના માટેની આ વાત છે. એ પરિમાણ અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ક્ષેત્રનું પરિમાણ આ સ્થાનો ક્રમથી અસંખ્યાત પછી આખું આ લીટી અનુસંધાન છે કે અસંખ્યાત વખત આ 5 વખત આવ્યું એટલા લોકના પ્રમાણથી ગુણાકાર કરવાથી જે રાશિ આવે તે સર્વાવધિ જ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર પ્રમાણ છે. સર્વ અવધિ જ્ઞાનનું ઉત્કૃષ્ટ પ્રમાણ, એમાં પરમ અવધિના ઉત્કૃષ્ટ ક્ષેત્રનો ભાગ દેવાથી સર્વાવધિના ક્ષેત્રના ગુણકારનું પ્રમાણ નીકળે છે અને આ ગુણકારને પરમ અવધિના ઉત્કૃષ્ટ ક્ષેત્ર પ્રમાણ સાથે ગુણાકાર કરવાથી સર્વાધિક ક્ષેત્રનો પ્રમાણ નીકળે છે અને આમ કરતાં કરતાં અસંખ્યાત લોકનો ગુણાકાર થાય છે. હવે અસંખ્યાતનો ગુણાકાર જે તમે જાણો અસંખ્યાતમાં જ આવે અને અર્થાત અસંખ્યાત લોક છે, લોકાકાશના પ્રદેશ ત્યાં લઈ ગયા. અસંખ્યાત લોકાકાશ નથી, લોક લખ્યું છે આમાં. એના પરમ અવધિના ઉત્કૃષ્ટ કાલ પ્રમાણ સાથે ગુણાકાર કરવાથી સર્વાધિક કાલનું પ્રમાણ નીકળે છે. એ સમયનું પ્રમાણ કાઢવા માટે આ બધું લખ્યું અને સમયનું પ્રમાણ કાઢવા માટેની ગાથા હવે પછી આવશે, એ આપણે કાલે લઈશું. અહીંયા 419મી પૂરી થાય છે. દ્રવ્યથી ને ક્ષેત્રથી આવી ગયું, કાળથી હવે આવશે. અંતમાં અવધિ જ્ઞાન આરાધના કરજો ત્રિકરણ જોગ, ભાવ વિશુદ્ધિ ચિત્ત ધરી ટાળો કર્મના રોગ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.